આજે એક મેડમની તબિયત ખરાબ થઈ ગઈ છે, બતાવું તમને. આ મેડમની. કેમ મેડમ તમે કોલેજ નથી ગયા આજે? શું બનાવવાની તૈયારી કરો છો મેડમ અડધી રાતે? બનાવવાની. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે મારી ફરી સેકન્ડ સ્લીપ આવી ગઈ છે, એટલે હું લેટ જાઉં છું જોબ. અને આજે એક મેડમની તબિયત ખરાબ થઈ ગઈ છે, બતાવું તમને. આ મેડમની. કેમ મેડમ તમે કોલેજ નથી ગયા આજે? જોયું? અને આ બાજુ ભાભીજી કચરો વાળે છે. ગરમી લાગે છે? ગરમી નહીં લાગતી? બધા સેન્સેશન બંધ થઈ ગયા બોડીના, ખાલી એક જ ચાલે, પેટ. No, no, no. मम्मी जी क्या कर रहे हो इत्थे? वासन घसी છે? ઓકે, મારું ટિફિન થોડી વાર છે. શું થાય છે આજે? ક્યાં પકા રહ્યો? સબ્જી બને છે. ઓકે, આ સબ્જી બને છે એવું? વૈડા બનાવ્યા છે, કોઈ વૈડા મને નથી ગમતા, એટલે મારા માટે બનાવી રહી છે. મમ્મી શું બનાવે છે? ડુંગળી બટાકા બનાવ્યા છે. ઓકે, વાંધો નહીં. ડુંગળી બટાકા તો મારા ઓલ ટાઈમ ફેવરેટ છે. રાકેશ ગયો નાવા, આજે સોમવાર છે ને, મંદિર જવાનું એટલે. છાસ પીવે છે, ડાયરિયા થયા, લૂઝ મોશન. ચલો, આપણે તો પહેરી લઈશું સ્લીવ, પછી નીકળીશું ઓફિસ જવા માટે. મને બહુ તાપમાં જવાનું નહીં ફાવતું, અને એમ બી 12 વાગે પહોંચવાનું છે ને ટ્રાફિક બી બહુ હોય, એટલે હું જલ્દી નીકળી જતી હોઉં છું. 10 સિગ્નલ આવે, ટોટલ 10 સિગ્નલ મારા રસ્તામાં. દોસ્તો, હું ઓફિસ જવા માટે રેડી થઈ ગઈ છું. જઈશું. આ મેડમની તબિયત ખરાબ છે, એટલે મેડમ તો સૂતા છે. હું જઈશ ઓફિસ. ચાલો ચાલો. કપડાં ધોઈ, ભાભીને રાકેશ ગયા છે મંદિર. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. દરવાજો બહારથી બંધ કરી દઉં? સારું. ગાડી તો તાપમાં છે હજી. જો ચલો ભાઈ, આપણે હવે જઈશું ઓફિસ, ત્યાં જઈને મળીએ. તો ગાઈસ, કોઈ મને કહેતું હતું કે હું 4 વાગે જાઉં છું, અને એ પોતે જ આજે 3 વાગે ના જાય છે. 3 વાગે ટાઈમ બતાવશે. ટાઈમ ઓલરેડી ચેન્જ કરી દીધો છે, કારણ કે મેં ક્લિપ લઈશ, એટલે આપણે એ ટાઈમ નહીં ઓટો ટાઈમ છે. ઓટો નહીં, જાતે સેટ કરી દીધું છે, જાતે. આપણે ટાઈમ નહીં બતાવીએ. ઉલ્લુ બનાવે છે. દેવ કેમેરા જ ફરાઈ દે. આ કોણ છે ઘર? આ નરેન્દ્ર મોદી. કેટલું મસ્ત એટમોસ્ફિયર. આ ઇગ્નોર કરો ને આ જો. મને એવું ના મૂકતા, મને લઈ જશે ચેલવાળા. છો લઈ જાય. હું લેવા બોલ્યા? હાથ પહોંચી જશે તમારે. હું લેવા બોલ પહોંચી જશે. આ ભાઈ છે ને શટર બહુ અદ્ધર કરી દે છે, અને મારી હાઈટ છે એમના કરતાં થોડી વધારે 3 મોટી, ફૂટના હાઈટ છે. વધારે ઊંચી છું, તો નીચે રાખવાનું થાય, ઊંચું રાખી દે. A few moments later. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું, અને આ લોકો બધા લાઇટ બંધ કરીને ઊંઘતા હતા ને, તુફાનની જેમ લાઇટ ચાલુ કરી દીધી છે મેં. કેવું પપ્પા, બરાબર ને? ગરમી લાગે છે. આ લોકોને ગરમી લાગે છે. અને પેલા મેડમ જે બીમાર હતા સવારમાં, તમને બતાવીને ગઈ હતી, હજુ એવી જ હાલતમાં પડ્યા છે. કોઈ બી ચેન્જીસ આવ્યો નથી. હોટ પેક સેમ રીતે ઊંઘે છે, જોયું? સેમ એઝ ઇટ ઇઝ. અને આ મેડમ જો ફ્રેશ થઈ ગયા છે. સવારમાં તો આ ફ્રેશ થવા ગયા હતા, એટલે બતાવી નથી શકી હું જતી હતી ત્યારે. આવું જ છે. અને મમ્મી બનાવે છે નહીં, ભાત વઘારે છે. ઓલરેડી મમ્મીએ જમવાનું તો બનાવી દીધું છે. મમ્મી બનાવે છે, ભાત વઘારે છે, રાઈસ. નહીં મમ્મા? મમ્મા આમ જો તો. કઈ નહીં, હવે તારું મોઢું જોવું હતું ફોનમાં, એટલે જોઈ લીધું. મમ્મી બધાને ખબર છે મારી મમ્મી મસ્ત. મમ્મી મસ્ત લાગે. મમ્મી એને સારું ડેલી ખીચડી બનાવે. ઓ એવું છે? તો મેં કીધું કેમ આ અલગથી બનાવે છે એવું. એને અલગ ડેલી ખીચડી રાકેશ તો ગયો છે નોકરી. દહીં જોડે ખાશે, દહીં ને મિલાવીને ખાશે. કઈ નહીં, ચલો હું ફ્રેશ થવા જાઉં. ચાલ આપણે નહીં ફ્રેશ થઈને આવી ગઈ છું. પપ્પા નમન નિધિ લોકો ના રહ્યા? બેસી ગયા, કારણ એમને એના પપ્પાને કઈ જવાનું છે બહાર. બધા માટે અલગ અલગ જમવાનું. આ નિકિતા માટે ઢીલી ખીચડી, અહીંયા વઘારેલો ભાત, પપ્પાને બાજરીનો રોટલો, પપ્પા માટે બાજરીનો રોટલો, આમાં છે સબ્જી, આમાં શું છે?
દાળ છે, આમાં છે રોટલી. મમ્મીએ કેટલું thank you બધું. કહેવું જોઈએ તમારે આટલું બધું બોલ્યું નીકુ હવે તને શું ચોઈસ જોઈએ? આટલું બધું જમવાનું છે લે, પણ નીકુને ખાવાનું છે ખાલી ઢીલી ખીચડી અને દહીં. જોવો ને કિચનમાં શું કરે છે હમણાં અડધી રાતે. આ એક જણ દૂધી છીને છે, આ એક બધું રેડી કરે છે ને આ બાજુ આ જો. શું બનાવવાની તૈયારી કરો છો મેડમ અડધી રાતે એ બી? ઢેબરા બનાવવાની. એટલે રાત હા પપ્પાને જવાનું તો હવે જલ્દી લોટ ના બંધાય. જોયું ઢેબરા બનાવવા માટે આ છાશ છે, છાશ છે, આ દૂધી છીને છે, દૂધીના ઢેબરા છાશનો ગોળ પલાળ્યો છે. એટલે ઓગળી જશે એટલે ડાયરેક્ટ. જોયું ભાઈ જોયું, ઢેબરા બનાવવાની તૈયારી ચાલે છે. હમણાં રાતે લોટ બાંધી દેશે, સવારમાં બનાવશે મેડમ. અને અમે તો ચાલ્યા સુવા માટે. કરો તમે, ચાલો વ્લોગને એન્ડ કરી દઈએ આપણે. નીકુ તો આઈ થિંક ઊંઘી જ અંધારું જ છે. હા અહીંયા તો નીકુ ઊંઘી ગઈ છે. પપ્પા ચાલવા ગયા છે, નીકુ તો સૂઈ ગઈ. કઈ નહીં, ચલો મળીએ કાલે ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, એન્જોય.